બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા વહીવટીતંત્ર દ્વારા સૌ પ્રથમ વખત 17 એપ્રિલથી સ્વગણતરી હાથ ધરવામાં આવશે। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ કાંકરેજ મામલતદાર ગૌતમ દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, સિહોરી પીઆઈ સરલ, કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી ને વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકામાં સૌ પ્રથમ વખત સ્વગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં વ્યક્તિ પોતે જ પોતાના મોબાઈલ ફોન કે કોમ્પ્યુટર ઉપર ફોર્મ ભરી સબમિટ કરી પોતાનું MIS આઈડી મેળવી શકશે અને પોતાને આઈડેન્ટિફાઈ પણ કરશે। ત્યારે હવે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની નિગરાની હેઠળ આ કામગીરીમાં કાંકરેજ તાલુકામાં સારો પ્રતિસાદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે કાંકરેજ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી સ્વગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં 17 એપ્રિલથી 31 એપ્રિલ સુધીમાં ટાર્ગેટ પૂર્ણ કરવા માટે કાંકરેજ તાલુકા વહીવટીતંત્ર દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। જેમાં વાત કરીએ તો વસ્તી ગણતરી જનગણના માટે સરકાર દ્વારા સ્વગણતરી પોર્ટલ શરૂ કરવામાં આવી છે, જેના પર તમે 17 મેથી 31 મે દરમિયાન ઘરે બેઠા તમારી અને પરિવારની માહિતી પ્રમાણે જાતે ઓનલાઈન ભરી શકો છો। તમે સત્તાવાર ભારત સરકાર વસ્તી ગણતરી પોર્ટલની મુલાકાત લઈ તમારી વિગતો ભરી શકો છો। સ્વગણતરી માટેના સ્ટેપ્સ: લોગિન સત્તાવાર ભારત સરકારી વસ્તી ગણતરી પોર્ટલ પર જાઓ, તમારો મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન કરી OTP મેળવી લોગિન કરો, સ્થાનની વિગત, તમારું રાજ્ય, જિલ્લો અને સ્થાન પસંદ કરો। ડિજિટલ નકશા પર લાલ માર્કરની મદદથી તમારા ઘરનું ચોક્કસ સ્થાન દર્શાવો। માહિતી ભરવી, ઘરના મૂવીની વિગતો, ઘરમાં ઉપલબ્ધ સુવિધાઓ, સંબંધિત પ્રશ્નોના જવાબ આપો, સબમિટ કરવું। તમારા ફોર્મ ભર્યા પછી તેને સબમિટ કરો, તમને એક MIS મળશે। જ્યારે ગણતરીદાર તમારા ઘરે આવશે ત્યારે આ આઈડી ખાસ કરી જે તે વ્યક્તિ પોતે સાચવીને રાખવાનું છે ને આ માટે કાંકરેજ તાલુકામાં અંદાજે 800 જેટલા કર્મચારીઓની ટીમ કામે લાગી જશે અને દરેક વ્યક્તિ પોતે સ્વગણતરી પોર્ટલનો ઉપયોગ કરે તેવો આશાવાદ તંત્ર તરફથી થયો છે। ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ધાર મુજબ આપણો ભારત દેશ 150 કરોડ વસ્તી ધરાવતો દેશ બનશે। અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।